ગુડ મોર્નિંગ. આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું જીભ વિશે. જીભનું આપણે ચેપ્ટર જોયું હતું. તો એની અંદર આપણે છેલ્લે શું વાત કરેલી હતી? તો જે લેખક શું કહે છે છેલ્લે જીભને? તો કહે છે કે પુરુષ સ્ત્રીનું શું છે? તો કે સ્વામી છે. છતાં પણ એ સ્ત્રીનો શું કરે છે? તો કે ગુલામ રહે છે. ગુલામની જેમ વર્તતો હોય એવું લાગતું હોય છે. એવું પણ કહે છે. તો કે લેખક કહે છે. હવે જોઈએ હવે આગળ. મને લાગે છે કે ઈશ્વર આ માનવ યંત્ર ઘડ્યું, પણ ક્યાં તો એને બહુ ઉતાવળ કરી હશે, ક્યાં તો યંત્ર ઘડવા એને જાજો અનુભવ નહીં હોય. જો હવે કોને લાગે છે? તો કે લેખકને લાગે છે. શું લાગે છે? તો એને લાગે છે કે જે આ મનુષ્ય યંત્ર જે ઘડેલું છે એને શું કરેલું છે? તો કે ઉતાવળે ઘડી નાખેલું હોય. ઓકે, શું કહે છે કે ઉતાવળે ઘડી નાખ્યું હોય એવું લાગે છે? કાં તો પછી શું કહે છે કે વધારે પડતો સમય હશે નહીં. અને પછી આગળ શું કહે છે કે એની પાસે જાજો અનુભવ પણ હશે નહીં. એટલા માટે આવી રીતે મનુષ્ય જે યંત્ર છે એ ઘડી દીધેલું છે. થઈ શકે એવી કેટલી સગવડ એણે કરી નથી. સ્ક્રૂ મૂકવાને બદલે કેટલીક વસ્તુઓ એણે એમની એમ જડી દીધી છે. જો પછી શું કહે છે કે એવી કેટલીક સગવડો એણે કરી નથી. એટલે સગવડો થાય એમ છે, છતાં પણ જો કોણે કરી નથી એમ કીધેલું છે? તો કે ઈશ્વરની વાત કરવામાં આવેલી છે. કેમ? કારણ કે એમ કહે છે કે જીભ આપણને એમનો મોકલે છે કે સ્ક્રૂ આની સાથે ફિટ કરેલું હોય તો જ્યારે આપણે જીભને કાઢવી હોય ત્યારે કાઢી શકીએ, જ્યારે ફિટ કરવી હોય ત્યારે ફિટ કરી શકીએ. એવી વાત કરેલી છે. એટલા માટે એમ કહે છે સગવડ થાય એમ હતી, છતાં પણ સગવડ આપી છે નહીં. સ્ક્રૂ મૂકવાને બદલે કેટલીક વસ્તુઓ એને એમની એમ જ જો હવે આની અંદર શું કહે છે કે સ્ક્રૂ મૂકવાની જગ્યાએ જીભની અંદર સ્ક્રૂ ફિટ કરવાની જગ્યાએ એને એમને એમ જ ઘડી દીધેલી છે. એવું પણ કહે છે. તો કે લેખક કહે છે જીભને ધારી ત્યારે મોંમાંથી છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલી સગવડ થાત. જો હવે શું કહે છે કે જ્યારે આપણે વિચાર કે નહીં ચાલો હવે અહીંયા મોઢામાં જીભનું કશું કઈ કામ નથી તો હવે કાગળને સાઈડ પર મૂકી દઈએ, એવું લેખક કહેવા માંગે છે કે જો શાયદ ભગવાને ઈશ્વરે એવી આપણી રચના કરી હોત કે જીભમાં શું કર્યું હોય, સ્ક્રૂ ફિટ કર્યું હોય તો આપણે જ્યારે વિચારીએ, આપણે જ્યારે કહેવાય ને કે નહીં કે ચાલો હવે જીભની કઈ જરૂર નથી તો સાઈડ પર કાઢીને ઘડી મૂકી દઈએ તો વિચારીએ એવું તરત શું કરે કે કાઢીને આપણે મૂકી શકીએ. નાટક, સિનેમા અથવા સભામાં પ્રેક્ષકોને શ્રોતાઓ પોતાની જીભનો વધારે પડતો ઉપયોગ કરે, બીજાને દખલ કરે છે. તેને બદલે સૌને પોતાની જીભ બહાર જુદી જુદી ડબ્બીમાં મૂક્યા પછી સભા સ્થાનમાં દાખલ કરવામાં આવતા હોય તો નાટક, સિનેમા તથા સભા આપણને કેટલી વધારે આનંદદાયક લાગત. જો હવે આની અંદર શું કહે છે કે સભામાં, થિયેટરમાં પછી શું કહે છે કે અમુક કે કીધેલું છે, બીજું કીધેલું છે કે જો સભા સ્થાનમાં તો શું કહે છે કે અમુક લોકો જે બોલતા હોય તેને પોતાની જાત પોતે હોશિયાર છે, પોતે જ લોકોને શીખવાડે છે એવી અંદર મનોમન રાખતા હોય તો શું કહે છે આની અંદર કે એવું કર્યું હોત તો એ લોકોને કેવું લાગે છે કે અમે હોશિયાર છે, અમે જ લોકોને શું કરે છે તો કે સમજાવીએ છીએ. એટલે કહે છે કે એની કરતા જ્યારે ઈ સિનેમામાં ઓકે પછી કેવી વાત કરવામાં આવેલી છે બીજી તો કે છે સભાગૃહમાં, નાટક એ બધામાં જ્યારે જેવા એન્ટર થાય એવી પોતાની જીભ ડબ્બીમાં મૂકીને અંદર જવાનું છે, અંદર એન્ટર થવાનું છે એવી વાત કરે છે. કોણ કરે છે? તો કે લેખક કરે છે. કેમ એની વાત કરી છે? કારણ કે
વધારાને બોલે છે, વધારે પડતું લોકોને શું આપે છે, મોટિવેશન આપે છે. એટલા માટે લેખક એમ કહે છે કે આવી જગ્યા ઉપર જો આપણે જઈએ તો જે આપણી જે જીભ છે, જો ભગવાને આપણને જીભની અંદર શું ફિટ કર્યું હોય તો કે સ્ક્રૂ ફિટ કર્યો હોય તો આવી જગ્યા ઉપર આપણે લોકો શું કરે તો કે જીભ કાઢી અને ડબ્બીમાં મૂકીને અંદર એન્ટર થવાનું હોય. એવું હોત તો કેટલું સારું હોય. કેમ એવું કીધું છે? કારણ કે લોકો બોલી શકે નહીં. જોઈએ હવે આગળ. તેમજ આખો વખત બોલ બોલ કરે કંટાળ્યો આપનાર વ્યક્તિને મળવા જતા જીભ અત્યારે એના મોંમાં નથી, પણ ઘી ચોપડીને કબાટમાં ઊંચી મૂકી છાડી છે એમ ખાતરી કરી નિર્ભયપણે આપણે મળવા જઈ શકીએ. જો હવે શું કહે છે આની અંદર કે જે માણસ આખો દિવસ બોલીને શું કર્યો હોય તો કે કંટાળી ગયો હોય, શું કર્યો હોય, થાકી ગયો હોય અને આપણને એ ખબર પડે કે ચાલ હવે બોલીને થાકી ગયો છે અને એની જીભ એને ક્યાં મૂકેલી છે કે ડબ્બીની અંદર ઘી ચોપડીને કબાટ ઉપર મૂકેલી છે અને પછી એના ઘરે શું જાય તો આપણે બેસવા જાય, એની મુલાકાત લઈએ તો કેવું સારું હોય. કેમ એવું કીધેલું છે? કારણ કે આખો દિવસ શું કરે છે તો કે છે બોલીને શું કરે તો કંટાળી ગયો હોય છે. પછી જ્યારે આ લોકો એની મુલાકાત તો બેસવા જાય એની ઘરે એટલે કશું કાંઈ બોલી શકે નહીં. કેમ? કારણ કે પોતાની જીભ એને ક્યાં મૂકી હોય તો કે ઘી ચોપડીને ડબ્બીમાં મૂકી દીધેલી હોય કબાટ ઉપર. જો પછી શું કહે છે કે કોઈ પર ગુસ્સે થઈ જઈએ ત્યારે કલહ અને કંકાસના પ્રસંગે ઉપસ્થિતિ થતા પહેલા આપણે મોંમાંથી જીભ બહાર કાઢી ગરજવામાં મૂકી દઈએ તો મારામારીને ગાળાગાળીનો પ્રસંગ કેટલી સહેલાઈથી ટાળી શકાય. જો હવે શું કહે છે, કોઈ પર આપણે ગુસ્સે થયા હોય, કોઈ પર આપણે દાંત ચડતી હોય, કોઈકને આપણે બોલવાનું મન થતું હોય, મારવાનું મન થતું હોય તો શું કહે છે લેખક? તો એની જગ્યાએ આપણે એવું કરીએ કે મારવાનું મન થતું હોય કે બોલવાનું મન થતું હોય કે ગુસ્સો ચડતો હોય કે દાંત ચડતી હોય તો ગમે તે હોય, પરંતુ એની જગ્યાએ કારણ કે ગુસ્સામાં હોય તો માણસ શું બોલી નાખે એ પોતાને પણ ખબર હોય ને. એટલા માટે એમ કહે છે કે જો ગુસ્સામાં હોય, ક્રોધમાં હોઈએ તો આપણી જીભ આપણે ક્યાં તો કે ડબ્બીમાં મૂકી દઈએ, ડાબલીમાં મૂકી દઈએ તો વધારે પડતું સારું હોય. કેમ એવું કીધેલું છે? કારણ કે જે શું કહેવાય કે જે ગુસ્સો ને બધું ક્રોધ ને એવું છે એકબીજાને શું કરે કે સંબંધ બગાડે છે, તો એ સંબંધ શું કરે તો કે બગડી જાય. કેમ? કારણ કે જે માણસનો ગુસ્સો છે ઓકે અને પછી ગુસ્સો આવે ને પછી એની ઉપર શું કરે તો કે ગુસ્સો આવે ને એની ઉપર લોકો કંટ્રોલ રાખી શકે ને. એટલા માટે લેખકે કીધેલું છે જો ગુસ્સો ક્રોધ કોઈ પર આપણે બોલવાનું મન થાય તો આપણે શું કરવાનું તો કે છે આપણી જીભ કાઢીને મૂકી દેવાની. તો આવું કશું કઈ વધારાનું બોલવાનું આવે નહીં. અને પછી શું કહે છે આની અંદર શું કીધેલું છે કે ગમે ત્યારે બહાર ગયા હોય ને ગુસ્સે થયો હોય અને પછી આપણે શું કરવું કે જીભ બહાર કાઢી અને ગરજવામાં એટલે શું થતો કે ખીચાની વાત કરવામાં આવેલી છે. તો શું કહે છે કે ખીચામાં મૂકી દેવી. શું ખીચામાં મૂકી દેવી તો કે જીભ ખીચામાં મૂકી દેવી. બળવાખોર ભાષણ કરનારાઓ કોઈ પણ દેશની સરકાર કેદમાં પૂરે છે તેને બદલે તેમની જીભ જપ્ત કરી પોતાના સુરક્ષિતતા વધારે સારી રીતે જાળવી શકાય. જો પછી શું કહે છે આની અંદર સુરક્ષિતતા વધારે રીતે જાળવી શકાય. કેવી વાત કરવામાં આવેલી છે? કારણ કે કોઈ કેદીને ઓકે કોઈ ગુનેગારને ક્યાં મૂકે તો કે જેલમાં મૂકી દે એ માણસ ગમે છે એની કરતા એની જીભ જ લઈ જાય તો એ કેવું કહેવાય તો કે વધારે પડતી સુરક્ષા કહેવાય છે. કેમ વધારે પડતી સુરક્ષા કહેવાય? કારણ કે પછી એ માણસ શું
હોય. સુરક્ષિતતા વધારે સારી રીતે જળવાઈ રહી હોય. અને પછી શું કહે છે કે કદાચ કોઈ વાર જીભની અદલાબદલી પણ થઈ જાય પણ તેમાં કોઈ નુકસાન ન થાય, ઉલટા ફાયદો જ થાય. બાળકના મોંમાં કોઈ વૃદ્ધની જીભ આવતા તે અનુભવ ભરી વાણીના ઉદ્ગાર કાઢી શકત. રામનું રટણ કરનારી જીભ. જો હવે આની અંદર શું કહે છે કે જો કોઈક વાર શું કરે તો કે જીભ અદલા બદલી થઈ જાય. હવે લેખક તો શું કહે છે કે જીભ કોઈક વાર અદલા બદલ થઈ જાય તો કોઈ વૃદ્ધ છે, ઓકે, અને એક નાના બાળકની વાત કરવામાં આવે છે, કોઈ વૃદ્ધની જીભ નાના બાળકમાં વળી જાય તો શું કહે છે કે એના જે શબ્દ છે એમાં શું આવે છે કે મીઠાશ ભરેલી હોય છે. કેમ? કારણ કે જે વૃદ્ધ લોકો હોય, ઓકે, એ કેવી વાણી બોલતા હોય કે મીઠી વાણી બોલતા હોય, સંસ્કારી બોલતા હોય છે. કેમ એવું કીધેલું છે? કારણ કે ઈ કેટલા સમય ઘણો બધો સમય સુધી ઈ કેમાં રહ્યા કે સંસારમાં પસાર કરેલો હોય છે. એટલી માણસને ખબર પડે કે આવી રીતે આમ બોલાય, આવી રીતે આમ બોલે તો સારું લાગે. એટલા માટે લેખક કહે છે કે આમાં તો જો જીભ અદલાબદલી થઈ જાય તો કશો કઈ વાંધો આવે નહીં. કેમ એવું કીધું? કારણ કે શું કહે છે કે વૃદ્ધની જે જીભ છે એ નાના છોકરામાં વહી જાય તો પણ કશો કઈ શું થવાનું નથી, તો કે નુકસાન થવાનું નથી. રામનું રટણ કરનારી જીભ. કૃષ્ણ ઉપાસકના મોંમાં જઈને રહીમનું ભજન કરનારી જીભ. બ્રાહ્મણના મુખમાં જઈ ચડીને રામ રહીમ ને બોર્ડની એકતા આપોઆપ સિદ્ધ કરતા હજી ઈશ્વરને આટલો સુધારો કરવાનો સૂઝે તો ખોટું નથી. જો હવે આની અંદર શું કહે છે કે જે રામનું રટણ કરનારી જીભ છે એ શેમાં હોય છે તો કે ખિસ્તીમાં હોય છે. ખિસ્તી જે છે એની જીભ શેમાં હોય જાય તો કેવી છે કે બ્રાહ્મણના મુખમાં હોય છે. તેની વાત કરવામાં આવે છે તો કે છે એની જીભ પાસે બ્રાહ્મણના મુખમાં. તો જે પોતપોતાના શું છે તો કે ઈશ્વર છે, ભગવાન છે, એ શું થાય તો કે એનું રટણ કરવા માંડે છે, એનું ભજન કરવા માંડે છે. જે રામની જે જીભ છે, બોલનારી જે જીભ છે એ ખિસ્તી ધર્મમાં હોય છે તો પણ કશું કઈ શું છે તો કે ગુનો છે નહીં. કેમ એવું કીધેલું છે? કારણ કે ભગવાનના શું છે કે નામ અલગ છે પરંતુ ભગવાન તો કેવા છે તો કે એક જ છે. એટલા માટે એમ કહે છે કે જો રામ નામનું ભોજન કરનારી સ્ત્રી છે ખિસ્તીમાં હોય જાય, ખિસ્તીની જીભ છે બ્રાહ્મણમાં હોય છે તો પણ કશો કઈ ગુનો છે નહીં. અને પછી જો છેલ્લે શું કહે છે કે હજી ઈશ્વરને આટલો સુધારો કરવાનો શું છે તો ખોટું નથી. જો શું કહે છે કે હજી ઈશ્વરને જીભ છે એની અંદર સ્ક્રૂ મૂકવાની વાત કરે છે. જો આ સુધારો શું છે ઓકે તો કઈ ખોટું છે નહીં. પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી સી રીતે કર્તવ્ય બજાવ્યા જવાય એ જીભ આપણને શીખવે છે. આગળ 32 ભૈયા જેવા મજબૂત દાંત, પાછળ ગળાની ઊંડી ખાય, અનેક પ્રકારના ટાઢા, ઊના, તીખા, ખારા પદાર્થોનું સતત મારો અને સંચલન માટે ઓછામાં ઓછી જગ્યા, સૂર્યનો જ્યાં પ્રકાશ ન આવે એવી સાંકડી અંધારી જગ્યાએ લપાઈ રહેલું આવી અનેક પ્રકૃતિઓ છતાં જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કરી રહી છે. જો હવે આની અંદર શું કહે છે લેખક કે પ્રકૃતિ સંજોગોમાં પણ આનંદથી સી રીતે કર્તવ્ય બજાવાય છે જીભ આપણને શીખવે છે કે જો જે કર્તવ્ય છે ઓકે એ આપણે કેવી રીતે બજાવવું જોઈએ એ આપણને કોણ શીખવે છે તો કે આપણને જીભ શીખવે છે. પછી શું કહે છે આગળ 32 ભૈયા એટલે જે આજુબાજુ શું છે તો કે આપણા જે 32 દાંત છે એની વાત કરવામાં આવેલી છે. અને પાછળ એ પણ કેવા કીધેલા છે કે મજબૂત કીધેલા છે. કેમ મજબૂત કીધેલા છે? જો મજબૂત ના હોય તો આપણે કાંઈ બી ખાય તો તરત
પડી જાય ખાઈ કે તેને મજબૂત કહેવાય? એને મજબૂત કહેવાય નહીં. પરંતુ જે આપણો ખોરાક છે એ શું કરી શકે તો આપણે કઈ સરખી રીતે ચાવી શકીએ. એટલા માટે શું કીધેલા છે કે મજબૂત દાંત કીધેલા છે. પછી શું કહે છે પાછળ ગળાની ઊંડી ખાય એટલે પાછળ જે ગરદન છે એની ઉપર શું છે તો કે મણકાની વાત કરવામાં આવેલી છે. પછી શું કહે છે કે અનેક પ્રકારના ટાઢા ગુના તીખા ખારા પદાર્થોનો સતત મારો. એટલે પછી જે આપણે શું ખાઈતા હોય તો કે આપણે સ્વાદ ઉપર તીખું ખાતા હોય, ખાટું ખાતા હોય, ગરમ ખાતા હોય, ટાઢું ખાતા એની વાત કરવામાં આવેલી છે. સંચાલન માટે ઓછામાં ઓછી જગ્યા સૂર્યનો જ્યાં પ્રકાશ ન આવે એવી સાંકડી અંધારી જગ્યામાં લપાય. જો આની અંદર કોની વાત કરવામાં આવે છે તો કે જીભની જ વાત કરેલી છે કે જ્યાં શું ના પડે તો કે સૂરજનો પ્રકાશ પણ પડે નહીં. કેમ? કારણ કે જે જીભ છે એવી રચના ભગવાન ઈશ્વરે એવી રચના કરેલી છે. તો પણ લપાઈને બેઠી હોય એવું લાગતું હોય છે. કોને લાગતું હોય છે તો કે લેખકને લાગતું હોય છે કે જે આપણી બધી ઇન્દ્રિયો છે એ કાન, આંખ એ બધું સૂર્યના જે છે એ સંપર્કમાં આવી શકે પરંતુ જીભ આવી શકે નહીં. એટલા માટે લેખકે શું કીધેલું છે તો કે છુપાઈને બેસેલી છે. અને પછી શું કહે છે કે આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કરી જાય છે. જો હવે આવી એવી શું છે તો કે પ્રતિકૂળતા છે તો પણ જે જીભ છે પોતાનું કાર્ય શું કરે છે કે સરખી રીતે વ્યવસ્થિત રીતે બજાવતી હોય એવું લાગે છે. ખાનપાનનો રસાસ્વાદ માણી અંદરનો ને મનને હૃદયના વિચાર ભાવોને વ્યક્ત કરી બહારનો સંસાર સાચવે છે. અને સુખી થવું હોય તો મનુષ્યએ સંસારમાં જલ કમલ નહીં પણ મનુષ્ય જીવન મુખ જીભવત રહેવું એવો સાંભળે તેને ઘેર ને ગુટ બોધ વગર બોલીએ સંભળાવે છે. જો હવે આની અંદર શું કહે છે લેખક કે સુખ પામવું હોય શું કરવું હોય તો કે સુખી થવું હોય તો શું કરવાનું તો કે આટલી બધી જીભને ચલાવવાની નહીં. જ્યાં જરૂર હોય ત્યાં શું આપવાના તો કે ઓછા શબ્દ આપવાના પરંતુ કેવા આપવાના તો કે મીઠા શબ્દ આપવાના રહેશે. કેમ? કારણ કે ઓછું બોલો તો સામેવાળા વ્યક્તિને શું ગમે તો કે એને શું આપણે પસંદ પડી જઈએ છીએ અને શબ્દ પણ કેવા નીકળવા તો કે મીઠા નીકળવા જોઈએ. એવી રીતે જે આ જીભ છે પાઠ છે એની અંદર લેખક આ વાત કરવામાં આવેલી છે. તો હવે આ જે જીભ ચેપ્ટર છે એની અંદર જે લેખક છે એ ટૂંકમાં શેનો આપણી જે શરીર છે ઓકે એની બધી ઇન્દ્રિયો કરતા બેસ્ટમાં બેસ્ટ કોને દર્શાવે છે તો કે એ જીભને જ દર્શાવે છે. અને જો બધા છે તો પહેલા આપણે પાઠમાં ભણી ગયા હતા કે જે આપણા પશુ અને પક્ષીઓ છે એની કરતા જે આપણી આંખ છે એ કોની વધારે શ્રેષ્ઠ હોય છે તો કે પક્ષીઓ પ્રાણીઓની શ્રેષ્ઠ હતી. કાન છે એમાંય તે પ્રાણીઓ હતા પરંતુ ખાલી જીભ જ એવી છે જીભની લીધે થઈને જે માણસ છે એ શ્રેષ્ઠ ગણ્યો છે. કોને લીધે તેને શ્રેષ્ઠ ગણ્યો છે તો કે જીભને લીધે થઈને. કેમ જીભને લીધે થઈને? કારણ કે અન્ય પ્રાણીઓ છે એ આટલું બધું અમુક જે પ્રાણીઓ છે ને જીભ નથી હોતી, પક્ષીઓ છે ને જીભ નથી હોતી તો એ ના બોલી શકે. અને અમુક જે પ્રાણી અથવા તો પક્ષીઓને જીભ હોય છે તો પણ જે મનુષ્યની જેવા જે શબ્દ છે ઓકે એ કાઢી શકે નહીં એની વાત કરવામાં આવેલી હતી. મનુષ્ય એક એવું જ પ્રાણી છે કે જ્યાં ધારે એ શબ્દ એ કાઢી બોલી શકે એની વાત કરવામાં આવેલી હતી. આજે આપણે જીભ ચેપ્ટર જોયું એની અંદર લેખક જીભનો મહિમા દર્શાવે છે કે જીભનું આપણા મનુષ્ય જીવનની અંદર જીભનું કેટલું મહત્વ છે એની વાત કરવામાં આવેલી હતી. બીજું આપણે આગળના લેક્ચરમાં જોઈશું.